भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ यश्छन्दसां वृषभो विश्वरूपः अमृतस्य देवधारणो भूयासं शरीरं मे विचर्षणं जिह्वां मे मधुमत्तमा कर्णाभ्यां भूरिविश्रुवं ब्रह्मण कोशोऽसि मेधया पिहितः श्रुतं मे गोपाय। ॐ शान्ति शान्ति शान्तिः। अप्रमेयम् अनादिं च इति अत्र श्रुत्या इदम् ईरितम् मनसा एव इदम् आप्तव्यम् इति दिव्याप्यता श्रुता। अपरोक्ष જ્ઞાન કેવી રીતે થાય છે એની ચર્ચા ચાલી રહી છે અને એ સંદર્ભમાં આપણે એ સમજેલા હતા કે કોઈ પણ જગતનું જ્ઞાન છે એને પ્રાપ્ત કરવા માટે સૌથી પહેલા જ્ઞાનનું સાધન જોઈએ, પછી એ બ્રહ્મ હોય કે જગતનો કોઈ પદાર્થ હોય. જ્ઞાન પ્રાપ્તિના સાધનને પ્રમાણ કહેવામાં આવે છે. પ્રમાણ દ્વારા જ જ્ઞાન થાય. એટલે બ્રહ્મનું જ્ઞાન કે જગતનું જ્ઞાન એ બંને માટે પ્રમાણ અનિવાર્ય છે. નંબર 1. નંબર 2, જ્ઞાન હંમેશા મન વડે જ થાય, મનોવૃત્તિ રૂપે જ થાય, મનથી જ જ્ઞાન થાય. અંતઃકરણની વૃત્તિ કોઈ પણ જ્ઞાન માટે પણ અનિવાર્ય છે. નંબર 2. નંબર 3, જે તે વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તે વિષયાકાર વૃત્તિ ઉત્પન્ન થવી જોઈએ. કમળ આકારની વૃત્તિ થાય અને ગુલાબજાંબુનું જ્ઞાન થાય એવું બને નહીં. જેનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય એ આકારની વૃત્તિ મનમાં આકાર લે તો જ એનું જ્ઞાન થાય. નંબર 3, જે આવું જ છે માટે જગતના વિષયના જ્ઞાન માટે પદાર્થાકાર વૃત્તિ જોઈએ તો પરમાત્માના જ્ઞાન માટે પરમાત્માકાર વૃત્તિ જોઈએ. નંબર 4. નંબર 5, પદાર્થ કે જગત સાકાર વિષયક છે, સગુણ વિષયક છે, માટે સાકાર વૃત્તિ ઉત્પન્ન થાય છે. જ્યારે જગતનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય તો વૃત્તિ સાકાર હોય. એટલું જ નહીં, જગત અનાત્મા છે એટલે એને અનાત્માકાર વૃત્તિ કહો, સાકાર વૃત્તિ કહો, સગુણાકાર વૃત્તિ કહો. પણ આત્મા એટલે કે બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો આત્માકાર વૃત્તિ જોઈએ, બ્રહ્માકાર વૃત્તિ જોઈએ. અને બ્રહ્મ નિરાકાર છે માટે નિરાકાર વૃત્તિ પણ એને કહેવામાં આવે છે. બરાબર, પ્રિન્સિપલ પ્રમાણે જાય છે. આગળ નંબર 5, જ્યારે જ્યારે વૃત્તિ ઉત્પન્ન થાય, કોઈ પણ પ્રકારની વૃત્તિ ઉત્પન્ન થાય તો વૃત્તિ દર્પણ જેવું કાર્ય કરે છે. વૃત્તિ દર્પણ જેવું કાર્ય કરે છે એટલે કે વૃત્તિ હોય તો એમાં પ્રતિબિંબ હોય જ. જેમ દર્પણ ઉત્પન્ન થાય તો મેન્યુફેક્ચર થયેલા મિરરમાં ફેક્ટરીનો જે પણ ભાગ હોય એ પ્રતિબિંબિત થાય જ. જેની સામે એ દર્પણ હોય એ વિષયને એ પ્રતિબિંબિત કરે જ છે. ધીસ ઇઝ પ્રિન્સિપલ. એ જ પ્રમાણે આ વૃત્તિ પણ હંમેશા પ્રતિબિંબથી યુક્ત હોય છે કારણ કે એ પણ દર્પણ જેવી છે. અને દર્પણમાં કયું પ્રતિબિંબ પડે તો કે દર્પણ તો જગતની અંદર હોય એટલે જગતના પદાર્થનું પ્રતિબિંબ પડે. પણ આ વૃત્તિ અંતઃકરણની અંદર ઉત્પન્ન થાય છે, આંતરિક છે, સૂક્ષ્મ છે, તો એની અંદર એનાથી એ સૂક્ષ્મ અને વ્યાપક તત્વ જે હોય એનું પ્રતિબિંબ પડે.
અને મનથી સૂક્ષ્મ અને વ્યાપક, સર્વવ્યાપક, નિત્ય એવું પરમાત્મા ચૈતન્ય છે. માટે વૃત્તિ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે એ ચૈતન્યના પ્રતિબિંબ વાળી જ હોય. આ ચૈતન્યના પ્રતિબિંબને ચિદાભાસ કહેવામાં આવે છે. જેમ દર્પણ હંમેશા પ્રતિબિંબ વાળો જ હોય, એમ વૃત્તિ હંમેશા ચિદાભાસ વાળી જ હોય. હવે આપણે જ્યારે કોઈ પદાર્થનું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ તો આપણને એમ થાય મારા મનમાં વિચાર આવ્યો, એમ વિચારને આપણે એક જ રૂપે જોતા રહ્યા છે. પણ વાસ્તવમાં વિચારની અંદર બે ઘટકો છે. એક તો વૃત્તિ ભાગ અને બીજો પ્રતિબિંબિત ચૈતન્યનો ભાગ. હવે જ્યારે બે ઘટક રહેલા હોય તો એ બેનું ભિન્ન ભિન્ન કાર્ય છે. વૃત્તિ શું કરે છે? તો કે વૃત્તિનું કાર્ય છે કે પદાર્થને અંદર પહેલા વ્યાપી જાય છે. વૃત્તિ, મનોવૃત્તિ જ્યારે આંખ દ્વારા બહાર નીકળે અને પુષ્પને ધારણ કરે, અર્થાત પુષ્પ આકારની થાય, ત્યારે પુષ્પનું જ્ઞાન થાય. ઘડિયાળ આકારની વૃત્તિથી ઘડિયાળનું જ્ઞાન થાય, બુકમાર્કની વૃત્તિથી બુકમાર્કનું જ્ઞાન થાય. બસ એ જ પ્રમાણે વૃત્તિ જે છે એ જ્યારે ઇન્દ્રિય દ્વારા બહાર નીકળે ત્યારે વિષયને વ્યાપી જાય છે. એને વૃત્તિ વ્યાપ્તિ કહેવામાં આવે છે. ડોલમાંથી પાણી ઢોળાય તો ક્યાં જાય? નીચેની જે સપાટી ઢાળવાળી હોય ત્યાં જઈને એ રોકાઈ જાય. બરાબર? બસ એમ આ મનોવૃત્તિ અંદરથી બહાર નીકળે તો ક્યાં જાય? જે આકારના વિષય તરફ આપણી ઇન્દ્રિય હોય એ ઇન્દ્રિયના વિષયને વ્યાપી લે છે. જેમ પાણી પેલું ખાબોચી બનાવી દે, ખાડા આકારની વૃત્તિ ધારણ કરે, આકાર ધારણ કરે ખાડાનો, એ પ્રમાણે અને ખાબોચી બને, એ પ્રમાણે મનોવૃત્તિ મનમાંથી બહાર નીકળે અને વિષયને વ્યાપી જાય છે. આને વૃત્તિ વ્યાપ્તિ કહેવામાં આવે છે. પણ જ્યારે વૃત્તિ બહાર આવે તો પેલા ડોલનું પાણી બહાર આવે, પાણી ડોલમાં હતું ત્યારે ડોલની અંદર પ્રતિબિંબ પડતું હતું. એ જ્યારે પાણી ખબોચિયામાં આવે ત્યારે પણ સૂર્યનું પ્રતિબિંબ પડે જ છે, એ સાથે જ નીકળે. એને છૂટા પાડી શકાય નહીં. પ્રતિબિંબને દર્પણથી છૂટું પાડી શકાય નહીં. જ્યાં જ્યાં દર્પણ ત્યાં ત્યાં પ્રતિબિંબ. એ જ પ્રમાણે મનોવૃત્તિ જ્યાં ગઈ ત્યાં ચિદાભાસ હોવાનો. તો જ્યારે મનોવૃત્તિ વિષયને વ્યાપે છે ત્યારે અંતર રહેલું જે ચિદાભાસ છે એ પણ વિષયને વ્યાપી જાય છે. બરાબર? એને ફળ વ્યાપ્તિ, ચિદાભાસ વ્યાપ્તિને ફળ વ્યાપ્તિ કહેવામાં આવે છે. બે નામ આપ્યા કારણ કે બે ઘટકો જુદા છે. હવે જ્યારે બે ઘટક છે, બે નામ છે, તો બેનું જુદું જુદું કાર્ય છે. કયું કાર્ય છે? તો કે વૃત્તિ જ્યારે વિષયને વ્યાપે છે ત્યારે વિષયગત અજ્ઞાનની નિવૃત્તિ કરે છે. હું આ ફૂલને જોઉં, ફૂલ આકારની વૃત્તિ, પુષ્પ આકારની વૃત્તિ જ્યારે વ્યાપી જાય તો પુષ્પ વિષયક અજ્ઞાનનું નિવારણ કરે છે, અજ્ઞાન દૂર કરવાનું કાર્ય કરે. અને ચિદાભાસ શું કરે છે? પુષ્પનું જ્ઞાન એટલે પુષ્પને પ્રકાશે છે. જેમ સ્વિચ ઓન કરીએ એની સાથે શું થાય છે? અંધકારનું દૂર થવું અને વિષયનું જણાવવું. અંધકાર નિવૃત્તિ અને વિષયનું ભાન થવું, એ બંને છે. બસ એ જ પ્રમાણે જ્યારે વૃત્તિ વિષયાકાર થાય એ લાઈટ કરવા જેવું છે. એટલે શું થાય છે? વિષયગત અજ્ઞાનની નિવૃત્તિ એ અંધકાર નિવૃત્તિ જેવું છે. અને અંદર રહેલું ચિદાભાસ છે એ વિષયને પ્રકાશે છે, એટલે કે જણાવે છે. બંને સાયમલ્ટેનિયસ થાય છે. તો વૃત્તિ વ્યાપ્તિ વડે વિષયગત અજ્ઞાનની નિવૃત્તિ થાય અને ફળ વ્યાપ્તિથી વિષયનું જ્ઞાન થાય છે. બરાબર? આટલી ચર્ચા આપણે કરી ગયા છીએ અને સમજી ગયા. હવે આગળ એ છે કે આ તો જગતના વિષયની વાત થઈ અને વિષયના જ્ઞાન માટે આવું બને છે. પણ આત્મા કે બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય ત્યારે શું?
તો કે જે એમાં એ પ્રકારનો દાખલો આપીને સમજાવવામાં આવ્યો છે કે આત્માનું જ્ઞાન કરવા માટે પણ વૃત્તિ વ્યાપ્તિ તો જોઈએ જ, આત્માકાર વૃત્તિ જોઈએ. એ શું કરશે? આત્મ વિષયક અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરશે, આત્મ વિષયક અજ્ઞાનને દૂર કરે છે. અને ફળ વ્યાપ્તિ એટલે ચિદાભાસ ચૈતન્ય. હવે ચિદાભાસ છે એ આત્માનું પ્રતિબિંબ છે, માટે એ પ્રતિબિંબિત આત્મા મૂળભૂત આત્માને પ્રકાશે છે, જણાવે છે, એવું કેવું વાહિયાત છે. માટે શાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું કે જ્યારે આત્મજ્ઞાનની પ્રક્રિયા હોય છે ત્યારે વૃત્તિ વ્યાપ્તિ દ્વારા અજ્ઞાન નિવૃત્તિ તો થાય, પણ એમાં રહેલું ચિદાભાસ આત્માને જણાવે છે એવું કહેવું વાહિયાત છે. અને માટે ત્યાં ફળ વ્યાપ્તિ નથી એવું કહેવામાં આવ્યું. દ્રષ્ટાંત આપવામાં આવ્યું હતું કે સવાર પડી અને સૂર્યોદય થયો. સૂર્યોદય થયો એટલે આપણને જગતના પદાર્થોનું જ્ઞાન થયું. જગતના પદાર્થોનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અંધકારનું દૂર થવું, સાથે સાથે આંખ દ્વારા પદાર્થોનું જણાવવું. બરાબર? સૂર્યપ્રકાશ આવવાને લીધે પદાર્થોનું જ્ઞાન થવું. કઈ રીતે થાય છે? તો કે પદાર્થગત અંધકાર હતો એ અંધકારનું નિવારણ થયું અને આંખ દ્વારા પદાર્થનું ભાન થયું. હવે જ્યારે સૂર્યને જોવો હોય તો ફૂલને જોવા માટે બે જોઈએ છે, સૂર્યપ્રકાશ અને આંખ, બંનેની જરૂર પડી. પણ સૂર્યને જોવા માટે હા આંખ પણ ના જોઈએ એવું કોઈ કહેતો એ સાચું કહેવાય? આંખ તો જોઈએ, આંખ વગર નહીં જ્ઞાન થાય. પણ સૂર્ય સ્વયં પ્રકાશ, અરે સ્વયં પ્રકાશ છે તો બરાબર છે, એના માટે બીજો દીવો ના જોઈએ, એના માટે દીવો ના જોઈએ, પણ આંખ તો જોઈએ. એ જ પ્રમાણે વૃત્તિ એ આંખરૂપ છે. આત્માના જ્ઞાન માટે આત્મા સ્વયં પ્રકાશ છે, પણ વૃત્તિ તો જોઈએ, આંખ જેવી વૃત્તિ જોઈએ. એને જ્ઞાન ચક્ષુ કયા શાસ્ત્રમાં? વિમૂઢાનાનું પશ્યંતિ પશ્યંતિ જ્ઞાન ચક્ષુષ. એટલે વૃત્તિ તો જોઈએ, પણ એના માટે ચિદાભાસની જરૂર નથી. જેમ સૂર્યને જોવા ટોર્ચ ના જોઈએ કે દીવો ના જોઈએ, એ પ્રમાણે કે અગ્નિ ના જોઈએ, કારણ કે સૂર્ય એવો અગ્નિ છે કે જેના લીધે લાકડા છે ને એના લીધે અગ્નિ છે. એમ ચૈતન્ય કુટસ્થ ચૈતન્યને લીધે ચિદાભાસ છે અને એ પહેલા મશાલ જેવું કામ છે. અને આત્માનું પ્રકાશ જેવું પ્રકાશ છે, સૂર્યપ્રકાશ જેવો પ્રકાશ છે. અને માટે જેમ મશાલ લઈને સૂર્યને જોવાની જરૂર નથી, એટલે કે મશાલની વ્યાપ્તિ નથી. ક્યાં? સૂર્ય દર્શનમાં મશાલ વ્યાપ્તિ નથી. એ જ પ્રમાણે આત્મજ્ઞાનની અંદર ફળ વ્યાપ્તિ એટલે ચિદાભાસ વ્યાપ્તિ નથી. આવું હોવાને કારણે ઉપનિષદોની અંદર બે પ્રકારના સ્ટેટમેન્ટ જોવા મળે છે. આ વાત ઉપનિષદગત છે, પણ ઉપનિષદગત વાત છે એ સીધે સીધી આ વિદ્યારણ્ય સ્વામીજી કે શંકરાચાર્યજી જેમ સીધે સીધું કઈ કહેતા નથી. ઉપનિષદે તો વાંકી આંગળીએ ઘી કાઢ્યું છે. અર્થાત એને જોવા માટે આપણે વિવેક બુદ્ધિ વાપરીને સમજવાની જરૂર છે. તો ચિદાભાસ ઉપનિષદોની અંદર ફળ વ્યાપ્તિ અને વૃત્તિ વ્યાપ્તિ કેવી રીતે સમજાવવામાં આવી છે એની વાત અહીંયા શ્લોક નંબર 94 કરવામાં આવેલી છે. કે જ્યારે શાસ્ત્રમાં એમ કહે છે કે આત્મા અપ્રમેય છે, યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ નૈષા તર્કેણ મતિરાપનેયા. આમ જ્યારે જ્યારે મન દ્વારા આ આત્મા જણાય નહીં એવું કહેવામાં આવ્યું, ત્યારે આપણે એ સમજવાનું છે કે ત્યાં ફળ વ્યાપ્તિ નથી, ચિદાભાસની જરૂર નથી. પણ કેટલીક શ્રુતિની અંદર એવું કહેવામાં આવ્યું છે, મનસા એવ ઇદમ આપ્તવ્યમ દ્રશ્યતે તુ અગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શીભિ. આવું જ્યારે કહેવામાં આવ્યું ત્યારે વ્યાપ્તિ છે. કઈ વ્યાપ્તિ છે? વૃત્તિ વ્યાપ્તિ છે. તો બંને વિરોધાભાસ સ્ટેટમેન્ટ દ્વારા
ફળ વ્યાપ્તિ અને વૃત્તિ વ્યાપ્તિ ઉપનિષદોમાં પણ સમજાવવામાં આવેલી છે. એટલે એક જગ્યાએ મનની જરૂર છે, એક જગ્યાએ કે છે મનની જરૂર નથી. મનની જરૂર નથી ત્યાં ચિદાભાસની જરૂર નથી એવું સમજવાનું, અને મનની જરૂર છે કહ્યું ત્યાં વૃત્તિ વ્યાપ્તિની જરૂર છે એવું કહેવામાં આવ્યું. આમ વિદ્યારણ્ય સ્વામીએ પણ પ્રમાણભૂત વાત કરીને કહ્યું કે આત્મજ્ઞાન માટે વૃત્તિ વ્યાપ્તિ અનિવાર્ય છે. તર્ક દ્વારા પણ આપણે સમજ્યા અને શાસ્ત્ર એટલે કે શ્રુતિ પ્રમાણ દ્વારા પણ આપણે આ વાતને સમજી શકીએ છીએ. તો શ્રુતિ અને તર્ક યુક્તિ, શ્રુતિ યુક્તિગત વાત છે અને જ્ઞાનીની અનુભૂતિ, ત્રણેય દ્વારા આ ઉપદેશ પૂરો કર્યો. હવે જ્યારે આ ઉપદેશ પૂરો કર્યો ત્યારે કઈ આપણે ત્યાં પણ ઉપનિષદના શ્રોતાથી કમ શ્રોતાઓ નથી. હા, અને ડોક્ટર જાની આવ્યા છે? ડોક્ટર જાની નથી આવ્યા. એમનો પ્રશ્ન હતો, હવે આવ્યા નથી એટલે એમનો પ્રશ્ન સ્થાને છે. એમનો પ્રશ્ન હતો, તમને જે લાગુ પડે છે એટલું કહી દઉં કે વૃત્તિ વ્યાપ્તિ શા માટે, વૃત્તિ વ્યાપ્તિ કેવી રીતે? બ્રહ્મ તો આકાર વાળો નથી, આકાર હોય તો જ વૃત્તિ હોય. તો વૃત્તિ એટલે શું? વૃત્તિનો આકાર એટલે શું? ઘડિયાળનો વિચાર એ ઘડિયાળ આકાર વૃત્તિ, એટલે કે ઘડિયાળના આકાર વાળી થવાની જરૂર નહીં, પદાર્થ જે આકારનો હોય, પણ વૃત્તિ આ ઘડિયાળ આકાર નહીં થાય. અને જો ઘડિયાળના આકારની વૃત્તિ થાય ને તો હજી સમજ્યા કે આપણું માથું એટલું મોટું છે કે અંદર વૃત્તિ એવડી મોટી ચાલે. પણ હાથીને જોઈએ તો હાથી આકાર વૃત્તિ એટલે શું કે હાથી મોટો આપણે અંદર ઘૂસવાનો છે? ના, હાથીનો વિચાર એટલે હાથી આકારની વૃત્તિ. જે તે પદાર્થનો વિચાર એ જ વિચાર આકારની, એ પદાર્થ આકારની વૃત્તિ. એટલે વૃત્તિ લખે સમજતા કે ડ્રો કરાય એવી કોઈ વસ્તુ છે, એ તો સૂક્ષ્મ છે. પાણીને ડ્રો કરો તો તમે પાત્ર ડ્રો કરશો, પાત્રગત પાણી ડ્રો કરશો, એમ વૃત્તિ ડ્રો ના કરાય, એ પાણી કરતા સૂક્ષ્મ છે. એટલે એને કોઈ આકાર ના હોય, પણ જે વિષયનો વિચાર કરે એ વિષયની આકાર, એ વિષય આકારની વૃત્તિ કહેવાય. સમજાયું? સારું. હવે આત્માને કોઈ આકાર નથી, બરાબર, પણ આત્માને આકાર નથી એ પણ એક આકાર થયો કે નહીં? હા, એ રીતે એ શું કરે છે? તદેકો વશિષ્ઠ શિવ કે, એટલે બધાનો નિષેધ કરે છે. અખંડ આત્મા છે એ ખંડનો નિષેધ કરે છે. નિરાકાર આત્મા કહ્યું એટલે સર્વ આકારનો નિષેધ થાય છે. અને નિષેધ કરનારી વૃત્તિને જ અખંડાકાર વૃત્તિ કહી. તો શેષ રૂપે સત્યને જણાવનારી વૃત્તિને જ અખંડાકાર વૃત્તિ કહેવામાં આવે છે. કોના જેવું છે કે દાખલા તરીકે આપણે આ હોલની અંદર કોઈ પૂછે કે ભાઈ આ હોલમાં શું છે, તો રજનીગંધાનું ફૂલ છે. ક્યાં છે? આમ જોવામાં આવે, પછી કોઈક ના બધે ના જુઓ, અહીંયા આ રહ્યું, સફેદ છે, આવું છે, સુગંધ છે, સ્પેશિયલ આકાર છે, આ બતાવી દીધું. આ રજનીગંધાનું ફૂલ ખબર પડી ગઈ. પેન ક્યાં છે? આ રે પેન. ચશ્મા આ બતાવ્યું. માઇક આ રહ્યો, આ પણ માઇક છે. લાઈટ છે, થાંભલો છે, પંખો છે, ટેબલ છે. આ બીજું શું છે આ રૂમમાં? બધું બોલી જાવ લિસ્ટ કરીને, જેટલું હતું એટલું બધું થઈ ગયું, કવાઈ ગયું. પછી તો કે હજી એક વસ્તુ છે, શું? તો કે આકાશ, વાયુ છે, આકાશ છે. હવે આકાશને બતાવો, તો આકાશને બતાવો, ક્યાં છે આકાશ? કેવી રીતે બતાવવું? છોકરાઓ કે પપ્પા આકાશ બતાવો, તો કહેવાનું શું? જો ટેબલ નહીં, ટેબલને તું બાજુએ મૂક, ચશ્માને બાજુએ મૂક, આ લાઈટ નહીં, આ થાંભલો નહીં, આ ફૂલ નહીં, આ પુસ્તક નહીં, તો શું? બધું બહાર કાઢી નાખે પછી જે રહે ને એ આકાશ છે. હવે એ છોકરાને સમજાય કે ના સમજાય? હવે આકાશને કોઈ આકારથી બતાવ્યું નથી, રંગથી બતાવ્યું નથી, ગુણથી બતાવ્યું નથી, કોઈ વિશેષતાથી નહીં, વિશેષતા રહિતનું જે છે એને આકાશ કહેવાય.
તો એ આકાર વગરનું હોવા છતાં પણ એની વૃત્તિ ઉત્પન્ન થઈ શકે છે. આકાર વગરનું એવી એક વૃત્તિ, આકાર વગરનું કહેવું એ પણ એક વૃત્તિ છે. અને એ રીતે આ બ્રહ્મને દર્શાવવામાં આવેલું છે. એટલે કે છે નેતિ નેતિ દ્વારા ઉપદેશ આપવામાં આવે. નેતિ નેતિ વગર ઉપદેશ આપી જ નહીં શકે. નેતિ નેતિ એટલે સાકારમાંથી વૃત્તિ હટાવો, સગુણમાંથી વૃત્તિ હટાવો, અનિત્યમાંથી વૃત્તિ હટાવો, અને એ પછી જે રહે એનું નામ આત્મા, નિર્વિશેષ ચૈતન્ય છે. તો એવી રીતે એને દર્શાવવામાં આવે છે. એટલે ઘણા લોકો એવું કહે કે બ્રહ્મનો તો આકાર નથી, બ્રહ્માકાર વૃત્તિ કેવી રીતે થાય? અરે બસ આ રીતે આને જ વૃત્તિ કહેવાય. આકાર વગરનો છે એક વૃત્તિ. એનાથી શું થાય છે? બધા આકારનો નિષેધ થઈ જાય છે. તો આકારના નિષેધ દ્વારા શેષ રૂપે જેને ઓળખાવવામાં આવે એ જ આ અખંડાકાર વૃત્તિ કે નિરાકાર વૃત્તિ કહેવાયેલી છે. બસ એ સમજાવવું, એ ધ્યાનમાં આવવું, એને જ આપણે અખંડાકાર વૃત્તિ કહીએ છીએ. અને એ વૃત્તિ દ્વારા સત્ય સમજાઈ જાય. પછી શું? પછી વૃત્તિ નથી જોતા. તમે પદાર્થને જ્યારે જાણો છો ત્યારે વૃત્તિને નથી જોતા. વૃત્તિ દ્વારા પદાર્થ જાણી લીધો પછી વૃત્તિ પડી જાય છે. કોના જેવું? જલમ કતક રેણુવત. આત્મબોધની અંદર કહેવામાં આવ્યું કે પાણીની અંદર કચરો છે, એને દૂર કરવા માટે શું કરીએ છીએ? ફટકડી ફેરવીએ. આ ફટકડી એ બીજા રજકણ થયા કે નહીં? રજકણ થયા. બીજો રજકણ છે એ અશુદ્ધિને દૂર કરવાનો છે, તમે નવા રજકણ નાખો છો. અરે એમ જ થાય તો શું કરવાનું? તો કે છે એના દ્વારા જ કચરો દૂર થાય. તો કે તમે કચરો નાખીને કચરો દૂર કેવી રીતે કરો? તો કે આ કચરો છે ને એવો છે વિશેષ પ્રકારનો કે બધાને ડૂબાડી અને પોતે ડૂબી જાય. એમ અખંડાકાર વૃત્તિ એવી વૃત્તિ છે કે બધી આકાર વાળી સાકાર વૃત્તિઓને ખસેડી અને અંતે પોતે પણ દૂર જતું રહે છે. એટલે આપણું ધ્યાન વૃત્તિમાંથી તત્વ તરફ જતું રહે છે. બસ એને જ સ્વામીજી હંમેશા પોલ વોલ જમ્પ કહે છે કે જ્યારે પેલો વાંસનો કૂદકો મારે ત્યારે વાંસ લઈને ચડે ઉપર. એમ અખંડાકાર વૃત્તિ દ્વારા સત્યને જોવાનો પ્રયત્ન કરીએ. પછી જેમ વાંસ આ બાજુ અને પેલી બાજુ ખેલાડી જતો રહે છે, એમ વૃત્તિનું વિસ્મરણ થઈ જાય છે અને સત્યનું જ્ઞાન થઈ જાય. વૃત્તિ વિસ્મરણ સમ્યક સમાધિર જ્ઞાન સંજ્ઞક. સમાધિની અંદર વૃત્તિ નથી એવું નહીં, પણ કેવું છે? સૂર્યોદય થાય અને મીણબત્તી હોય એના જેવું છે. મીણબત્તી હોય તો મીણબત્તીનો પ્રકાશ અને સામે સૂર્યપ્રકાશ. સૂર્યપ્રકાશ એવો છે કે મીણબત્તી હોય તો એનું કોઈ મહત્વ નથી, એનું કોઈ ભાન નથી. બસ એ જ પ્રમાણે અખંડાકાર વૃત્તિ દ્વારા પરમાત્મા તત્વનું જ્ઞાન થાય એટલે વૃત્તિ પેલી મીણબત્તી જેવી થઈ જાય છે. વૃત્તિ તો જોઈએ જોઈએ અને જોઈએ. સમજાઈ ગયું આટલું? વૃત્તિને ઉત્પન્ન થવા શું જોઈએ? પ્રમાણ જોઈએ. આ પ્રશ્ન કેમ જાગે છે? આવો પ્રશ્ન ત્યારે જાગે છે કારણ કે આપણે હંમેશા એવું માનીએ છીએ કે જ્ઞાન પ્રાપ્તિ માટે જે મનોવૃત્તિ ઉત્પન્ન થાય છે ને એ મનોવૃત્તિ ઇન્દ્રિય દ્વારા બહાર આવવી જોઈએ. અને તો જ પુષ્પ આકારની વૃત્તિ ક્યારે થાય? મનોવૃત્તિ આંખ દ્વારા બહાર આવી ત્યારે. ગંધ આકારની વૃત્તિ ક્યારે થાય? મનોવૃત્તિ ઘ્રાણેન્દ્રિય દ્વારા બહાર આવે ત્યારે. સ્વાદ આકારની વૃત્તિ ક્યારે થાય? મનોવૃત્તિ સ્વાદેન્દ્રિય દ્વારા બહાર આવે ત્યારે. બાકી તમારી મનોવૃત્તિ આમ જોતું રહ્યું હોય કે બાળક ક્યાં જાય છે, શું કરે છે, અને તમારું ધ્યાન ત્યાં, અથવા તો તમે ક્રિકેટ મેચ જોતા હો. ડોક્ટરો આજકાલ એવું કહે છે કે જ્યારે તમે ખાવા બેસો ત્યારે ક્રિકેટ મેચ એટલે કે ટીવી ઓન રાખો નહીં, નહીં તો તમે સ્થૂળતાનો ભોગ બની જશો, ઓવરવેઇટ ઓબેસિટીના ભોગ બનશો. કેમ એવું થાય? કારણ કે તમે જ્યારે ક્રિકેટ મેચ જુઓ છો
તમારું રસોડું આવી જાય છે, તમારું ડાઇનિંગ ટેબલ તમારા સોફા ઉપર આવી જાય છે અને સામે ટીવીનો સ્ક્રીન છે. તમે ટીવીના પડદા ઉપર મેચ જુઓ છો કલાકો સુધી અને બેઠા બેઠા પટેટો ચિપ્સ કેટલી ખાઈ જાઓ, કેટલી શીંગ ખાઈ જાઓ, કેટલી થમ્સઅપ પી જાઓ, તમને ખબર હોતી નથી. પીઝા ઓર્ડર કર્યો હોય ને એ પણ ઓયા કરો અને તોય પછી રાત્રે 8 વાગે મેચ પૂરી થઈ જાય પછી જમવાનું તો બાકી રહે. કારણ કે તમારા પેટમાં ગયું છે, તમારા મનમાં નથી ગયું. માણસ મનથી અતૃપ્ત છે અને માટે ઓવરહિટિંગ કરી લે છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે આંખ દ્વારા મનોવૃત્તિ ક્રિકેટ મેચ જોતી હોય ત્યારે સ્વાદ દ્વારા જે આ ખાવાનું અંદર ગયું એ કેવું છે ને કેટલું ખાધું એની નોંધ લેવાતી નથી. એટલે જીભ ઉપર સ્વાદ પદાર્થ હોય એટલે ખવાતો નથી, મન એની સાથે હોય ત્યારે ખવાય. એટલે મનોવૃત્તિ હોય ત્યારે જ સ્વાદનું જ્ઞાન થાય છે. તાત્પર્ય મારું કહેવાનું એ છે કે મનોવૃત્તિ હોય તો જ સ્વાદનું ભાન થયું, એમ મનોવૃત્તિ હોય તો ગંધનું ભાન થાય છે. તો મનોવૃત્તિ જ્ઞાનેન્દ્રિય દ્વારા ગંધનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. તો કોઈ પણ પદાર્થનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે વૃત્તિ જોઈએ અને એ વૃત્તિ જે તેની પ્રમાણ હોય ને પ્રમાણ દ્વારા એ વૃત્તિ ઉત્પન્ન થાય છે. સ્વાદ જીભ પર કોળિયો છે, જલેબી છે, પણ આ મન આપણું મનોવૃત્તિ નેત્રેન્દ્રિયની હોય તો નેત્રેન્દ્રિય દ્વારા બહાર ગઈ હોય તો સ્વાદનું ભાન થતું નથી. તો પ્રમાણ પણ જોઈએ એટલે આંખ પણ જોઈએ રૂપ માટે, એમ સ્વાદ માટે સ્વાદેન્દ્રિય પણ જોઈએ અને મન પણ જોઈએ, બંને જોઈએ. સ્વાદેન્દ્રિય ના હોય તો પણ ના ભાન પડે. મન તો છે મેલેરિયા થયો છે, તાવમાં થોડું થોડું થાય છે અને આપણને કોઈ સરસ મજાની રાબ પીવડાવે, કેવો સ્વાદ આવે. ક્વિનાઇન ખવડાવીને રાબ પીવડાવે તો શું સ્વાદ આવે? આપણને સ્વાદ નથી આવતો. કેમ નથી આવતો? મન છે, સ્વાદ લેવું છે, સ્વાદિષ્ટ બને છે, પણ મોઢામાં સ્વાદ નથી આવતો. ઇન્દ્રિય અત્યારે પાવરફુલ નથી, એ દવાઓના લેપથી દબાઈ ગઈ છે. એટલે ઇન્દ્રિય પણ જોઈએ અને મન પણ જોઈએ. ઇન્દ્રિય શું છે? સ્વાદ માટેનું પ્રમાણ જે સ્વાદેન્દ્રિય વૃત્તિને જન્માવે છે. તો સ્વાદેન્દ્રિય વૃત્તિને જન્માવવા માટે સ્વાદેન્દ્રિયની આવશ્યકતા છે, એ પ્રમાણ છે. ઘ્રાણેન્દ્રિય વૃત્તિને જન્માવવા માટે ઘ્રાણ પ્રમાણ છે. નેત્રેન્દ્રિય વૃત્તિ એટલે કે રૂપાકાર વૃત્તિને જન્માવવા માટે આંખ જોઈએ, અનિવાર્ય છે. એ પ્રમાણે બ્રહ્માકાર વૃત્તિને ઉત્પન્ન કરવા માટે શું જોઈએ? પ્રમાણ જોઈએ. શું પ્રમાણ છે? શાસ્ત્ર પ્રમાણ છે. જો તમે એમ કહો કે વૃત્તિની જરૂર નથી, બ્રહ્મ નિરાકાર છે, વૃત્તિ હોય નહીં, જોઈતી નથી, તો પ્રમાણ પણ ના જોઈએ. હા, શ્રુતિ હિ પરમમ પ્રમાણમ, પ્રમાણ પણ જોઈએ. અને શ્રુતિ એટલે શું? શબ્દ પ્રમાણ. પણ આપણે જનરલી અનુભવો આપણા એવા છે કે ઇન્દ્રિયોને પ્રમાણ તરીકે સ્વીકારી શકીએ છીએ, શબ્દને પ્રમાણ તરીકે સ્વીકારતા નથી, માટે આ ગરબડ થાય છે. પ્રમાણ તો કેટલા કયા છે? 6 કયા છે. પ્રત્યક્ષ પ્રમાણ એક પ્રમાણ છે. પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા વૃત્તિ ઉત્પન્ન થાય તો વિષયાકાર વૃત્તિ હોય, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, એમાંથી કોઈ પણ વિષયાકાર વૃત્તિ હોય. પછી મન પણ પ્રમાણ છે, એટલે અનુમાન પ્રમાણ, તર્ક દ્વારા જો એ વૃત્તિ જન્મી હોય, ગુરુત્વાકર્ષણનું બળ તર્ક દ્વારા જન્મ્યું છે, એ વૃત્તિ ગુરુત્વાકર્ષણ બળ આકાર વૃત્તિ, તો જ ગુરુત્વાકર્ષણ બળનું જ્ઞાન થાય. એ વૃત્તિ તર્ક દ્વારા જન્મે છે, અનુમાન ગમ્ય છે, એટલે એને અનુમાન ગમ્ય કહ્યું. ઉપમાન ગમ્ય હોય. તમે લોકોએ લોરી સ્પ્લેન્ડર જોયું છે? લોરી સ્પ્લેન્ડર ખબર છે? નથી ખબર. વાહ! એ શું છે? ફર્નિચરનો પીસ છે, પરફ્યુમનું નામ છે, કોઈ માણસનું નામ છે, કોઈ જાતિનું નામ છે, કોઈ પંખીનું નામ છે, કોઈ પશુનું નામ છે. ખબર છે?
નથી ખબર. હવે હું તમને એમ કહું કે એ એક હિમાલયમાં રહેતું પ્રાણી છે. એ પ્રાણી બિલાડી જેવું છે. તો બિલાડી કોને? ના, બિલાડી નહીં, બિલાડી જેવું છે, પણ એની ઉપરની સરફેસ છે એ સસલાની ચામડી જેવું છે, સોફ્ટ. અને એની પૂંછડી બિલાડી કરતા 3 ગણી લાંબી હોય છે, લાઈક અ મંકી. પણ એ પણ એવા ફરવાળી હોય છે, બરાબર. એને શું કહેવાય? એને લોરી સ્લેન્ડર કહેવાય. એની આંખો બિલાડી જેવી હોય, પણ બિલાડીની લીલી હોય અને લાલાશ પડતી લીલી હોય છે. આ લાલાશ પડતી રેડિશ ગ્રીન હોય. હવે તમને સમજાઈ ગયું લોરી સ્લેન્ડર શું છે? આ છે, મેં તો જોયું છે. આ લોરી સ્લેન્ડર નું જ્ઞાન તમને થયું કે નહીં? તમે જોઈને કર્યું? તમને ક્યારે જ્ઞાન થાય? એ લોરી સ્લેન્ડર આકારની વૃત્તિ તમારા મનમાં જન્મે તો જ્ઞાન થાય. હવે આ વૃત્તિ તમે કેવી રીતે જન્માવી? ઉપમાન દ્વારા. ઉપમાન આપ્યું મેં. બિલાડીને કહીને પછી પૂંછડીની લંબાઈ કહી દીધી, એનું સસલા જેવું એની સ્કિન કહી દીધી, એની આંખો કહી દીધી, તમને જ્ઞાન થઈ ગયું વગર જોઈએ. અને ઉપમાન પ્રમાણ દ્વારા તમારા ચિત્તમાં લોરી સ્લેન્ડર વિષયાકાર વૃત્તિ જન્મી. પ્રમાણ તો જોઈએ, ઉપમાન પ્રમાણ એને કહેવામાં આવે. અને ઉપમાન પ્રમાણ દ્વારા વૃત્તિ જન્મી. એટલે જેમ ઇન્દ્રિય રૂપની વૃત્તિ આંખ ઇન્દ્રિય દ્વારા જન્મે છે, ગંધની વૃત્તિ ઘ્રાણેન્દ્રિય દ્વારા જન્મે, એમ તમને વસ્તુ ન જોઈ હોય તો ઉપમાન દ્વારા પણ પદાર્થાકાર વૃત્તિ જન્મી શકે છે. ગુરુત્વાકર્ષણ બળ કોઈ દિવસ ઇન્દ્રિય દ્વારા નહીં ગણાય. એ અનુમાન દ્વારા, તર્ક દ્વારા એ વૃત્તિ જન્માવવામાં આવે છે. ત્યાં પેલા ફ્લેટમાં આગ લાગી છે, કેવી રીતે જાણ્યું? ધુમાડો પ્રત્યક્ષ છે પણ આગ પ્રત્યક્ષ છે, તો કેવી રીતે જાણ્યું? અનુમાન પ્રમાણથી. પણ અનુમાન પ્રમાણથી તમે અગ્નિના ભડકા ની વૃત્તિ ઉત્પન્ન કરી તર્ક દ્વારા, અનુમાન પ્રમાણે તર્ક દ્વારા. એમ દેવદત્ત જાડો છે, કેમ? બહુ ખાતો નથી. બહુ ખાતો હોય તો જાડો હોય, એક તર્ક ધ. ખાતો નથી ને જાડો છે, તમારો પહેલો તર્ક ફેલ ગયો. યુ હેવ ટુ ટેક ધ સપોર્ટ ઓફ અનધર લોજિક. બીજું તર્ક જોઈએ. શું? દિવસે ખાતો નથી તો રાત્રે ખાતો હોવો જોઈએ. તો બીજા તર્ક દ્વારા, 2 તર્ક દ્વારા જ્યારે એનું જ્ઞાન થયું. શાનું જ્ઞાન થયું? દેવદત્ત જાડો કેમ છે એનું જ્ઞાન થયું. આ જ્ઞાન માટે 2 તર્કનો ઉપયોગ કર્યો. તો 2 તર્ક દ્વારા જ્યારે વસ્તુ આકારની વૃત્તિનું જ્ઞાન થાય, વૃત્તિ હોય તો જ્ઞાન થાય, તો એ જ્ઞાનમાં કઈ રીતે ઉત્પન્ન થયું? અર્થાપત્તિ પ્રમાણ દ્વારા જ્ઞાન થયું કહેવાય. એટલે વૃત્તિ ઉત્પન્ન થઈ. એમ સ્વર્ગે લોકે ન ભયમ કિંચિદ અસ્તિ ન તત્ર ત્વમ ન જરયા બિભેતિ ઉભે તીર્થો અશનાયા પીપાસા. સ્વર્ગમાં તો બાળપણ ના હોય ને વૃદ્ધત્વ ના હોય. સ્વર્ગમાં તો યુવાન ને યુવાન જવાનું હોય. સ્વર્ગની અંદર ભૂખ ને તરસ ના હોય. હાશ, કેવી શાંતિ. હવે આ જે સ્વર્ગનું જ્ઞાન થયું કે નહીં, કઈ રીતે થયું? શબ્દ પ્રમાણ દ્વારા સ્વર્ગનું જ્ઞાન થયું કહેવાય. એટલે શબ્દોએ આપણા ચિત્તમાં આ વૃત્તિ, સ્વર્ગ આકારની વૃત્તિ ઉત્પન્ન કરી. એ જ પ્રમાણે એટલે શબ્દ 2 પ્રકારના વિષયનું જ્ઞાન કરાવે છે. લોક આકારની વૃત્તિ થઈ અને જે અલૌકિક તત્વ છે એવા પરમાત્મ તત્વ આકારની વૃત્તિ પણ શબ્દ પ્રમાણથી જન્મે છે. અને શબ્દ શું કહે છે? નેતિ દ્વારા તમારા મનની અંદર બ્રહ્માકાર વૃત્તિને જન્મ આવે છે. રૂપ છે અદ્રશ્યમ, અગ્રાહ્યમ, અવ્યપદેશ્યમ, અનિર્દેશ્યમ, નિર્વિશેષમ, એકમ, નિત્યમ, સર્વગતમ. આમ કહી અને બ્રહ્મ આકારની વૃત્તિ શબ્દો દ્વારા જન્મે છે. અને એ શબ્દોથી જન્મેલી વૃત્તિને જ અખંડાકાર વૃત્તિ કહેવામાં આવે છે. વૃત્તિ કોઈ પદાર્થ નથી કે એને પદાર્થની જેમ આકારમાં જોવાની હોય. જે શબ્દોનો વિચાર એ આકારની વૃત્તિ કહેવાય.
બ્રહ્મનો વિચાર એને બ્રહ્માકાર વૃત્તિ કહેવાય. બ્રહ્મનો વિચાર કરનારો જે પ્રવાહ છે, વિચાર પ્રવાહ, એને બ્રહ્માકાર વૃત્તિ કહેવામાં આવે છે. અને એ ઉત્પન્ન થાય તો બ્રહ્મગત અજ્ઞાનનું નિવારણ થાય. એટલે બ્રહ્મ શું છે એ જે આપણી કલ્પના કે પ્રશ્નો હતા એનું નિવારણ થાય, અજ્ઞાન નિવૃત્તિ થાય. અને એ વૃત્તિગત ચૈતન્યથી, એ વૃત્તિગત ચૈતન્યની ત્યાં જરૂર નથી, કારણ કે બ્રહ્મ સ્વયં પ્રકાશ કે સ્વયં ચૈતન્ય સ્વરૂપ સૂર્યવત છે, માટે ત્યાં ફળ વ્યાપ્તિ હોતી નથી. આમ અહીંયા બ્રહ્મ જ્ઞાન કેવી રીતે થાય એ ટોપિક પૂરો કરવામાં આવ્યો. બરાબર સમજાઈ ગયું? અને ચલો, જાની સાહેબ નથી પણ એમના પ્રશ્ન પરથી તમને બીજી પણ સ્પષ્ટતાને વિચારણા આપણે એની પર કરી, જેથી કરીને બ્રહ્મ વિષયક જ્ઞાન પ્રાપ્તિનો આપણો જે પ્રયત્ન છે, પુરુષાર્થ છે, એ દિશામાં થોડો પ્રકાશ પડી શકે. બીજી વસ્તુ એવી કે જ્યારે કોઈ પદાર્થનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય, કોઈ મારે સમજાવવાનું કે પેન કેવી હોય, તો પેનને આકાર છે, પેનના ગુણો છે. મીઠું કેવું હોય, મીઠાના ગુણ છે. એટલે સમજાવવાનું સરળ પડે છે. પણ જે સૂક્ષ્મ છે, જેના કોઈ ગુણ નથી, જેને કોઈ વિશેષતા નથી, એવા નિર્વિશેષ તત્વને સમજાવવું અઘરું પડે. જેમ આપણે આગળ દ્રષ્ટાંતમાં જોઈ ગયા કે ફૂલ કોને કહેવાય એવું છોકરો પૂછે તો આપણે બતાવી શકીએ, ટેબલ કોને કહેવાય તો એને દર્શાવીને સમજાવી દઈએ, પણ આકાશ કોને કહેવાય એ સમજાવવું અઘરું પડે. આપણે 5 વાર 10 વાર વાત કરીએ ત્યારે 15મી વાર એને સમજાય, એની જ વાત કરવી પડે, એની જ પદ્ધતિ અલગ અલગ રીતે સમજાવીને, કેટલીક વાર ફર્નિચર બહાર કાઢીને, પછી ફર્નિચર બહાર કાઢ્યા વગર એને ઘણી રીતે સમજાવવું પડે. ઘડો મંગાવીએ અને કહીએ કે જો આ ઘડો છે ને, હા હવે એની અંદર હાથ નાખ, અંદર શું કે અંદર કઈ નથી, બસ એને આકાશ કહેવાય. એમ ઘણી પદ્ધતિ હોય છે. બસ એમ જે વસ્તુને વિશેષતા ન હોય, એનો કોઈ ધર્મના ગુણધર્મ ન હોય, એને સમજાવવા માટે અનેક ઉપનિષદોના શબ્દોનો સહારો લેવામાં આવે છે. અને ઉપનિષદ અનેક યુક્તિઓ દ્વારા એ તત્વને સમજાવવાનો પ્રયત્ન કરે છે. એટલે બધા ઉપનિષદનો વિષય તો એનો એ જ છે. છતાં આપણે પેલા બાળક આકાશ ના સમજી શકે, એની ક્લેરિટી ના આવે, એ પ્રમાણે આપણે પણ જ્યારે ઘડો લાવીને આકાશ બતાવે તો બાળકને એમ થાય કે ઘડો આકાશ એટલે ઘડામાં. એમ આપણે પણ ઘણીવાર એ વસ્તુને શરૂઆતમાં સમજતા હોઈએ છીએ. જેમ જેમ એકની એક વસ્તુ અલગ અલગ એંગલથી વધારે ને વધારે વખત સમજાવવામાં આવે ત્યારે સમગ્ર ચિત્ર એ વિષયનું આપણને સ્પષ્ટ થાય છે. તો ક્લેરિટી પછી જ આવતી હોય છે, કારણ કે વિષય સૂક્ષ્મ છે અને માટે એને વારંવાર સાંભળીને શબ્દ દ્વારા જણાવવાનું છે. એટલે શબ્દ દ્વારા સાંભળીને એ વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. હવે બને છે એવું કે વિષયનું જ્ઞાન તો થઈ ગયું, ઉપનિષદે સમજાવી દીધું, ઉપનિષદ ભણ્યા, ભાષ્ય સાથે ભણીએ, અને નથી ખબર એવું નહીં કે બ્રહ્મ કોણ છે, હું શરીર નથી એ પણ ખબર છે, હું ચૈતન્ય આત્મા છું એ પણ ખબર છે, હું ચેતન છું ને જડ નથી એ પણ ખબર છે, મનોવૃત્તિ વગેરે બધું જડ છે, દેહાદિ જડ છે, હું આત્મા છું, ચૈતન્ય છું, વ્યાપક છું, આ બધું ખબર છે. જ્ઞાન તો છે, પણ જ્ઞાનનું ફળ શું? નિત્યોહમ, મુક્તોહમ, આનંદોહમ, પૂર્ણોહમ એ નથી. જ્ઞાન હોવા છતાં મને સંકલ્પો સતાવે છે, મારી ઈચ્છાઓ હજી અધૂરી રહે છે, તો હું પૂર્ણ છું અને મારો સંકલ્પ છે કે મારી ઈચ્છા છે. આ બે કેવી વાત છે? અંધકાર અને પ્રકાશ જેવી વાત છે. આ બંને સાથે કેવી રીતે રહે? જો મને હું પૂર્ણ જેવું જ્ઞાન હોય તો મને કોઈ ઈચ્છા ન હોવી જોઈએ, પણ આપણો અનુભવ કહે છે કે આપણને હજી આમ ખબર છે પણ આમ ખબર નથી. આ બધું સમજી ગયા છે, નથી સમજાય એવું નથી, પણ છતાં તૃપ્તિ નથી, સંતુષ્ટિ નથી. એનું શું કારણ? તો કે છે કે જ્ઞાન પ્રાપ્તિ
અને જ્ઞાન ફલ પ્રાપ્તિ, એ બંને વચ્ચે કંઈક અંતર જણાય છે, કંઈક ડિસ્ટન્સ છે. જ્ઞાન પ્રાપ્તિ છે પણ જ્ઞાન ફલ પ્રાપ્તિ નથી. અને એવું જે છે એનું કારણ શું? તો કે છે કે આ જે થાય છે, બહુ મહત્વનો મુદ્દો, આ જે છે એ તમારા જ્ઞાનની અંદર કોઈ પ્રશ્ન નથી. જ્ઞાન નથી એવું નહીં. જ્યારે આવો અનુભવ થાય ને ત્યારે માણસને એમ થાય કે ખરેખર મને જ્ઞાન છે કે નહીં, હજી અમારે તો જ્ઞાન લેવાનું બાકી છે, હજી અમારે તો જ્ઞાન પ્રાપ્ત કરવાનું બાકી રહ્યું છે. આવું વારંવાર આપણને થયા કરે. તો એ જે અધૂરાપણ, એટલે હજી કંઈક ખૂટે છે, ઇનકમ્પ્લીટનેસની જે ભાવના છે. ગમે એટલું શ્રવણ કરીએ, નથી કર્યું એ પણ ને, જ્ઞાન મેળવ્યું છે છતાં અતૃપ્તિ છે, કંઈક ખૂટે છે, સંતોષ કે પૂર્ણતા નથી. નિત્યોહમ, આનંદોહમ, પૂર્ણોહમ, મુક્તોહમ, એવી જે ઉદ્ઘોષણા થવી જોઈએ, જે એક આનંદ હોવો જોઈએ, એને શું કહેવાય? એક નિશ્ચિંતતાનો ભાવ આવવો જોઈએ. એ નથી આવતું. હું વ્યાપક છું, અજન્મા છું અને અવિનાશી છું એવું ખબર છે, છતાં મૃત્યુનો ભય છૂટ્યો નથી. પૂર્ણ છે એવું ખબર છે, છતાં ઈચ્છાઓ અધૂરી છે. સુખરૂપ છે એવી ખબર છે, છતાં ચિંતાઓ અને કંટાળો સતાવ્યા કરે છે. દુઃખ બહુ ના આવે. હવે દુઃખનું કારણ ખબર હોય એટલે આવવાનું છે, પ્રારબ્ધ છે, મારું કર્મ છે, મારું ફળ છે, હજી એમાંથી બહાર જ નથી આવતો. આપણે મને મારું પાપ કર્મ હશે અને ભોગવું છું ને હજી એમાંથી બહાર નથી આવતા. હજી આપણે ભોગતા રહીએ છીએ. આમ ખબર છે કે હું અભોગતા ને અકર્તા છું, છતાં મારે કરવાનું બાકી છે અને હું મારા કર્મના ફળ ભોગવું છું. આ પ્રકારની મનોવૃત્તિ સતત સતાવ્યા કરતી હોય છે. તો આને કહેવાય વિરોધાભાસ, અંધકાર અને પ્રકાશ જેવી વાત છે. અને આવું છે એને એટલે જ લોકોને એવું થાય છે કે હું નથી જ્ઞાન લીધું તોય હું કરતા ભોગતા છું એવું માનું છું. પેલા જ્ઞાની થઈને આયા તોય કરતા ભોગતા માને. અને આવું કેમ? અને આવું થાય ત્યારે આપણને પણ કેટલું દુઃખ થાય કે શું અમે કઈ ભણ્યા નથી બરાબર? જ્ઞાનમાં શંકા નથી, જ્ઞાન તો છે. પણ આ અપરોક્ષ જ્ઞાન કેવું છે? તો કે છે આમાં એવું છે કે લાઈટ ચાલુ હોય, વાયર બરાબર કરેલો હોય, 1000નો બલ્બ ચાલુ છે, પણ છતાં રૂમમાં અંધારું છે. આ પરિસ્થિતિ કેવી છે કે બધું છે છતાં રૂમમાં અંધારું છે. પાવર સપ્લાય છે, વાયર કનેક્શન છે, બલ્બ ઉડ્યો નથી, ટંગસ્ટન વાયર અકબંધ છે, તો બલ્બ ચાલે છે, બલ્બ પણ ચાલે છે ને અંધારું પણ છે. જેમ આપણે કહીએ કે હું આત્મા છું, ચૈતન્ય સ્વરૂપ છું, અવસ્થાત્રય સાક્ષી છું, છતાં જરા અવસ્થા મને દુખી કરે છે. જરા અવસ્થા એટલે જરાક નહીં, વૃદ્ધાવસ્થા. જરા એટલે વૃદ્ધાવસ્થા દુખી કરે છે. અને હું કોણ છું? અવસ્થાત્રય સાક્ષી. મૃત્યુનો ભય છે, શરીરની સુરક્ષા સતાવે છે, પછી મારું કોણ? મારા હાથ પગ નહીં ચાલે મારું કોણ કરશે? એ સતાવે છે. અને હું કોણ છું? શરીરતાય વિલક્ષણમ આત્મા અહમ અસ્મિ. એટલે 1000નો બલ્બ ચાલે છે, અકર્તાહમ, અભોક્તાહમ, દેહત્રય વિલક્ષણોહમ, અવસ્થાત્રય સાક્ષી, પંચકોશાતીત. આવું ખબર છે, પૂર્ણોહમ, છતાં સાથે સાથે આ બધા પ્રશ્નો છે એ અંધકાર અને 1000ના ચાલુ બલ્બ જેવી પરિસ્થિતિ છે. દેહરૂપી ઓરડાની અંદર જ્ઞાનરૂપી 1000નો બલ્બ પણ છે અને છતાં દુઃખ અને ચિંતાના વાદળરૂપી અંધકાર પણ પડેલો છે. તો આવું ક્યારે બને? આવું ત્યારે જ બને કે એ 1000ના બલ્બને કોઈક અવરોધ દ્વારા ઢાંકી દેવામાં આવ્યો હોય, ઢંકાઈ ગયો હોય, કોઈ પ્રતિબંધ નડતો હોય. આ બલ્બ ચાલતો હોય એને ક્યાંક પથ્થરની દિવાલોની અંદર દબાઈ ગયો હોય, અથવા તો જાડું એવું થીક કપડું કે પદાર્થ છે એ એને આવૃત કરીને રહ્યો હોય, તો આ રૂમમાં બલ્બ પણ ચાલે અને અંધકાર પણ હોય તો જ બની શકે. એટલે પ્રકાશ છે પણ એને પ્રસરાવવામાં કોઈક અવરોધ છે. એમ આપણી પાસે અપરોક્ષ જ્ઞાન છે, બરાબર સમજો.
અપરોક્ષ તત્વનું જ્ઞાન એટલે જ અપરોક્ષ જ્ઞાન. અપરોક્ષ જ્ઞાન કોઈ નવી અનુભૂતિ નથી, એ કોઈ નવો ચમત્કાર નથી. અપરોક્ષ તત્વને ઓળખવું એટલે અપરોક્ષ જ્ઞાન. દ્રશ્યને ઓળખવું એટલે દ્રશ્યનું જ્ઞાન. એમ અપરોક્ષ તત્વને ઓળખવું એને અપરોક્ષ જ્ઞાન કહેવાય. એ તો છે, પણ સાથે સાથે અતૃપ્તિ એટલે જ્ઞાન ફળ, જ્ઞાનનું ફળ જણાતું નથી. તો એ જ્ઞાન ફળ અને જ્ઞાન વચ્ચે કોઈક પ્રતિબંધ રહેલો છે, અને એવો જબરદસ્ત પ્રતિબંધ છે કે જે આપણને આનંદરૂપ આત્મા હું છું એવું જાણવા છતાં દુઃખના દરિયામાં નાખે છે. આને સપ્રતિબંધક અપરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. પ્રતિબંધ સહિતનું અપરોક્ષ જ્ઞાન. અને એના વિશેની હવે ચર્ચાનો આરંભ થાય છે. શ્લોક નંબર 97, શ્લોક નંબર 97. 96 સુધી આપણે ચર્ચા કરી ગયા છીએ, એટલે 97માં શ્લોકમાં પ્રવેશ કરે. અસ્તુ બોધો પરોક્ષોત્ર અસ્તુ બોધો પરોક્ષોત્ર મહાવાક્યાત તથાપ્યસૌ મહાવાક્યાત તથાપ્યસૌ ન દ્રઢ શ્રવણાદીનાં ન દ્રઢ શ્રવણાદીનાં આચાર્યૈઃ પુનરીરણાત આચાર્યૈઃ પુનરીરણાત અસ્તુ બોધો પરોક્ષોત્ર. અહીંયા છે ને પરોક્ષો અને ત્ર વચ્ચે અવગ્ર જોઈએ. પરોક્ષો અત્ર, ક્ષો પછી અવગ્ર જોઈએ. પૂર્વરૂપ સંધિ છે. પરોક્ષો અને ત્ર વચ્ચે અવગ્ર થશે, અકારનો અવગ્ર થશે. પરોક્ષ અત્ર. અસ્તુ બોધો પરોક્ષોત્ર મહાવાક્યાત તથાપ્યસૌ ન દ્રઢ શ્રવણાદીનાં આચાર્યૈઃ પુનરીરણાત. અસ્તુ બોધઃ, બોધઃ અસ્તુ, બોધ હોય, ભલે હોય. કયા શેનો બોધ એટલે જ્ઞાન. અપરોક્ષ બોધઃ અસ્તુ, અપરોક્ષ જ્ઞાન ભલે હોય. કેવી રીતે પ્રાપ્ત કર્યું? અત્ર મહાવાક્યાત, આ અપરોક્ષ જ્ઞાન મહાવાક્ય વડે પ્રાપ્ત થાય છે. અને આપણે જોઈ ગયા અવાંતર વાક્યથી પરોક્ષ જ્ઞાન, મહાવાક્યાત અપરોક્ષ જ્ઞાન થાય છે. એટલે શ્રુતિના મહાવાક્ય વડે અપરોક્ષ જ્ઞાન ભલે થાવ, તથાપિ તેમ છતાં પણ અસૌ ન દ્રઢ, આ જ્ઞાન છે પણ દ્રઢ નથી. હું બ્રહ્મ છું એમાં શંકા નથી. જ્ઞાન છે પણ એ દ્રઢતાને પ્રાપ્ત નથી કરતું. એ સમજ છે એ દ્રઢ થતી નથી. તો શું કરવું જોઈએ? તો કે છે આચાર્યૈઃ શ્રવણાદીનાં પુનઃ ઈરણાત. તો આચાર્યો વડે આવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ? તો આચાર્યો વડે એવું કહેવાયું છે કે શ્રવણાદીનાં પુનઃ, ફરીથી શ્રવણાદિ કરો. આદિ કરો એટલે શું? શ્રવણ, મનન, નિધિધ્યાસન. બૃહદારણ્યક શ્રુતિની અંદર જ્યારે યાજ્ઞવલ્કે પોતાના પત્ની મૈત્રેયીને આત્મજ્ઞાન કેવી રીતે થાય એવું પૂછ્યું, ત્યારે ઉત્તરમાં યાજ્ઞવલ્કેજીએ કહ્યું છે, ફેમસ શ્રુતિ છે, આત્મા વા અરે દ્રષ્ટવ્ય શ્રોતવ્ય
મંતવ્યઃ નિદિધ્યાસિતવ્યઃ. દ્રષ્ટવ્ય એટલે શું? અપરોક્ષ રૂપે જાણી લો. એટલે એકવાર તમને ભણાવવામાં આવે, સમજી લો તો એને જોઈ લો, જાણી લો, એટલે અપરોક્ષ થયા, પોતાના આત્મા રૂપે જાણી લો. પછી જયારે હવે જાણ્યા પછી શું કરવાનું? પછી શ્રવણ કરવાનું. જો એકવાર દ્રષ્ટવ્ય જોઈ લીધું પછી ફરી શ્રોતવ્ય મંતવ્ય એવું કરવાનું શું જરૂર? જાણ્યા પછી નિધિધ્યાસન કરવાનું. હા, તો એ ત્યાં જે શ્રવણ મનન નિધિધ્યાસન કહ્યું છે ને, એ આ પુનઃ શ્રવણની વાત છે. અને પુનઃ શ્રવણ કેમ કરવાનું, શા માટે કરવાનું? સપ્રતિબંધક અપરોક્ષ જ્ઞાન છે માટે, દ્રઢ નથી થયું માટે. એટલે અપરોક્ષ જ્ઞાન બે પ્રકારના કહેવાયા: દ્રઢ અપરોક્ષ જ્ઞાન, અદ્રઢ અપરોક્ષ જ્ઞાન. બે પ્રકારના જ્ઞાન કયા? દ્રઢ અપરોક્ષ જ્ઞાન એટલે પ્રતિબંધક રહિત જ્ઞાન ફલ યુક્ત અપરોક્ષ જ્ઞાન, જીવન મુક્તની દશા કહેવામાં આવી. એ દ્રઢ અપરોક્ષ જ્ઞાન. અને અદ્રઢ અપરોક્ષ જ્ઞાન એટલે સપ્રતિબંધક અપરોક્ષ જ્ઞાન. એટલે જ્ઞાન નથી એવું નહીં, એટલે જ્ઞાનમાં શંકા નહીં કરતા. જ્ઞાન તો છે, એ જ જ્ઞાન છે, એ જ જ્ઞાન રહેવાનું છે, પણ સપ્રતિબંધક છે માટે અદ્રઢ અપરોક્ષ જ્ઞાન છે. અને જ્યારે અદ્રઢ અપરોક્ષ જ્ઞાન હોય તો અહીંયા પણ વિદ્યારણ્ય સ્વામી કહે છે ન દ્રઢ, તો પછી તથાપી સૌ મહાવાક્યાત અત્ર મહાવાક્યાત અપરોક્ષ બોધ અસ્તુ. અપરોક્ષ જ્ઞાન તો છે ભલે હોય, પણ ન દ્રઢ, તથાપી અસૌ ન દ્રઢ, તેમ છતાં પણ આ જ્ઞાન દ્રઢ નથી થયું. તો પુનઃ શ્રવણાદિનામ ઈરણાત આચાર્યૈ, આચાર્યો વડે ફરીથી શ્રવણ કરવાનું કહ્યું છે. એટલે કોઈ એમ પૂછે કે તમે ભણીને આવીને ફરી સાંભળ્યો છો, તો શરમ નહીં રાખવાની. કેમ? હા, પ્રતિબંધક નિવૃત્તિ માટે પણ શ્રવણાદિ જ કહ્યું છે. એ કઈ ઘરમાં બેસી રહેવાથી કે પ્રતિબંધ દૂર નહીં થાય. શ્રવણ મનન નિધિધ્યાસન પુનઃ પુનઃ વારંવાર, તોય જ્ઞાન ના થાય. બીજી વાર પ્રસ્થાંતરી કરીએ તોય જ્ઞાન ના થાય. પુનઃ અરે મારે બે રોટલી ખાધીને પેટ ના ભરાય, મારે શું કરવાનું? ત્રીજી રોટલી જ ખાવાની ને. હે, કઈ મારે લાકડા તો બચકા નહીં ભરાય, લાકડાથી પેટ નથી ભરાય, રોટલીથી, એટલે ધાનથી જ ભરાવાનું છે. તો જેમ ભૂખ બાકી હોય તો પુનઃ પુનઃ અન્ન જ ભક્ષણ કરવાનું છે. એ જ પ્રમાણે જ્ઞાન ન થયું હોય તો પુનઃ પુનઃ શ્રવણાદિ જ માત્ર ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. એટલે પુનઃ શ્રવણાદિ નામ આચાર્યૈ ઈરણાત, ફરીથી શ્રવણાદિ કરવાનું આચાર્યોએ કહેલું છે. તો શ્રવણ આદિ કહીને ત્રણ વાત કરી: શ્રવણ, મનન, નિધિધ્યાસન. તો ત્રણ કરવાના કે એક જ કરીએ તો ચાલે? ના. એકલી રોટલી તો પેટ ભરાય છે? ના, ચટણી જોઈએ, શાક જોઈએ. કેમ? તો કંઈક બરાબર સરખું પેટ ભરાય. એકલી રોટલી ડૂચા વડે પેટ ના ભરાય. પાચ્ય બનવું જોઈએ, સુપાચ્ય બનવું જોઈએ ખોરાક. એમાં લાળ ભળવી જોઈએ, અને એના માટે આપણને બીજા ટેકાની જરૂર પડે. એમ આ દ્રઢ થવા માટે, જ્ઞાનને દ્રઢ થવા માટે, દ્રઢ એટલે સુપાચ્ય, પ્રતિબંધ રહિત સુપાચ્ય થવા માટે એને પણ મનન અને નિધિધ્યાસનના ટેકા પણ જોઈએ. શ્રવણ, મનન, નિધિધ્યાસન, આ ત્રણ કયા દ્રષ્ટિકોણથી જોઈએ? પેલા ખોરાકમાં તો બરાબર સુપાચ્ય બનાવવા માટે હોય, પણ અહીંયા કઈ રીતે છે? તો કે ચિત્તગત ત્રણ પ્રકારના પ્રતિબંધકો હોય છે. ચિત્તની અંદર ત્રણ પ્રકારના પ્રતિબંધકો રહેલા છે. જ્ઞાનને દ્રઢ ન થવા દેવામાં ત્રણ દુશ્મનો રહેલા છે. આપણને સંસારરૂપી જેલમાંથી મુક્ત ન થવા દેવા માટે, જેલમાં ભરી રાખવા માટે ત્રણ જેલરો છે. કયા કયા છે? હા, એને કહેવાય એક નંબર એક પ્રમાણ, હા, પ્રમાણગત સંશય નંબર એક. નંબર બે, એટલે પહેલું નંબર પ્રમાણગત સંશયને પ્રમાણ અસંભાવના કહેવામાં આવે છે. પ્રમાણ અસંભાવના, અસંભવ હોવું એવી ભાવનાને અસંભાવના, પ્રમાણ અસંભાવના.
નંબર 2 પ્રમેયગત સંશય, એને પ્રમેય અસંભાવના કહેવામાં આવે છે, ટેકનિકલ શબ્દ. પહેલું પ્રમાણ અસંભાવના, નંબર 2 પ્રમેય અસંભાવના અને નંબર 3 વિપરીત ભાવના. એને વિપર્યય પણ કહેવામાં આવે છે, વિપરીત ભાવના અથવા વિપર્યય. તો આ ત્રણ પ્રકારના પ્રતિબંધકો હોવાને લીધે એ ત્રણની નિવૃત્તિ માટે 3 પ્રકારના ઉપાયો દ્વારા 3ની નિવૃત્તિ થાય છે. માટે 3 પ્રકારના ઉપાયો સાધન રૂપે બતાવવામાં આવેલા છે. કયા કયા? શ્રવણ, મનન, નિધિધ્યાસન. પ્રમાણ અસંભાવના દૂર કરવા માટે શ્રવણ કહેવામાં આવેલું છે. નંબર 1 પ્રમાણ અસંભાવનાની નિવૃત્તિ માટે શ્રવણ કાર્ય કરવાનું કહેવામાં આવ્યું છે. પ્રમેય અસંભાવનાની નિવૃત્તિ માટે મનન ક્રિયા કરવાની કહેવામાં આવી અને વિપરીત ભાવનાની નિવૃત્તિ માટે નિધિધ્યાસન કહેવામાં આવેલું છે. તો માતાજી રાગદ્વેષની નિવૃત્તિ માટે એમાં આ 3 નહીં, એમાં કર્મયોગ કયો છે? એને કર્મયોગ કયો છે. તમારા ઘરમાં કચરો પડ્યો હોય ને તો એને દૂર કરવા માટે સાવરણી લઈને ફેરવી વાળો. પેપર કાગળિયાના ટૂચા પડ્યા હોય, ધૂળ ઉડી હોય તો ઝાડુ લઈને કાઢી નાખો. પાણીથી સાફ થાય? ના. જે પાણીથી સાફ થાય એ સાવરણીથી ના થાય, સાવરણીથી થાય એ પાણીથી ના થાય. જો ધૂળ પડી હોય ને પાણી નાખો તો કાદવ થાય, એ દૂર ના થાય ધૂળ. એના માટે સાવરણી જોઈએ. પણ મારા કપડા ઉપર ડાઘ પડ્યો હોય તો સાવરણી ફેરવો, બ્રશ ફેરવા ના, હા, એના માટે નહીં. એના માટે પાણી જોઈએ અને એ પાણીથી ડાઘ દૂર થાય. તો જેવો ડાઘ, જેવી અશુદ્ધિ એ પ્રમાણેનો ઉપાય હોય તો ચિત્તગત આ જે 3 અશુદ્ધિ કહી એ માટે 3 સાધન કયા? પણ રાગદ્વેષ રૂપી અશુદ્ધિ માટે નિષ્કામ કર્મ કહેવામાં આવેલું છે. એટલે બરાબર સમજજો, ક્લેરિટી બહુ જરૂરી છે આમાં. અને આપણા ચિત્તના પ્રતિબંધો કોઈ પણ પ્રકારના હોય, જે ઉપાયથી નીકળતા હોય એ ઉપાય ચાલુ કરવાના, રાખવાના, બધા કરવાના. કેવી રીતે બધા કરવાના, બધા ઉપાયો શું છે, એની ચર્ચાઓ માટે હવે પછીનો આ જે છે શ્લોક ચાલુ થયો છે એ આ શ્લોકથી માંડીને 197 થી 134 પર્યંત આની ઉપર વિચારણા કરવામાં આવેલી છે. હું તો કહું એ ઓછી છે, કારણ કે પ્રતિબંધકો જન્મો જન્માંતરના પડ્યા હોય એના વિશે ક્લેરિટી અને સમજ ખૂબ જરૂરી છે. અને એ વિચારણા હવે આપણે આવતી વખતે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.